ધર્મ એટલે શું? જે તમારા અસ્તિત્વનું રક્ષણ કરે છે તે ધર્મ છે. જે સિદ્ધાંત તમારા અસ્તિત્વની વિરુદ્ધ છે તેને ધર્મ કહી શકાય નહીં. ધર્મ તમને ક્યારે ભૂખે મરવાનું કહેશે નહીં. ધર્મ તમને કહેશે તમારો ખોરાક કેવી રીતે પસંદ કરવો જે તમારા શરીરને અનુકૂળ હોય. મન અને આત્મા. ધર્મ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સ્પષ્ટ સૂચનાઓ આપે છે. તે ક્યારેય આત્મહત્યાની સૂચના આપશે નહીં, કારણ કે આત્મહત્યા કરવી એ અધર્મ છે. હિંસા એ એવી ક્રિયા છે જે વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિને કાયમ માટે રોકે છે. ધારો કે એક નાનું બાળક હરણ રમી રહ્યું છે. જો તમે તેને મારી નાખો તો તેના શારીરિક અભિવ્યક્તિઓ બંધ થઈ જશે. તો અહીં તમે હિંસા કરી છે. ધારો કે એક છોકરો ભણવા માંગે છે. જો તમે તેને ભણવા નહીં દો તો તેની માનસિક અભિવ્યક્તિઓ અવરોધિત થઈ જશે. તો અહીં તમે હિંસા પ્રતિબદ્ધ કરી છે. જ્યારે વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રયત્નશીલ હોય છે, તમે તેની બાજુમાં ફિલ્મી ગીતો ગાઈને અવાજ ઉઠાવો છો. તમે તેનો આધ્યાત્મિક વિકાસ અટકાવ્યો છે. તો તમે તેનો આધ્યાત્મિક વિકાસ અટકાવ્યો છે. હિંસા પ્રતિબદ્ધ હતી. આપણા અસ્તિત્વના રક્ષણ માટે કોઈ જીવની હત્યા કરવી એ ન તો અધર્મ છે કે ન તો હિંસ. પરંતુ કોઈ જીવની હત્યા કરતા પહેલા બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રથમ, આપણે તેને માર્યા વિના જીવી શકીએ કે નહીં. બીજું, શક્ય હોય ત્યાં સુધી આપણા અસ્તિત્વને બચાવવા માટે આપણે એવા પ્રાણીને મારી નાખવું જોઈએ જેની ચેતના ઓછી વિકસિત હોય. ઉદાહરણ તરીકે, જો કોઈ હિંસક પ્રાણી આપણા પર હુમલો કરે છે તો આપણું રક્ષણ કરવા પ્રાણીની હત્યા કરવી તે હિંસા અથવા અધર્મ કહેવાશે નહીં. પરંતુ કોઈ પણ કારણ વગર પ્રાણીને મારવું એ ચોક્કસપણે હિંસા અને અધર્મ છે. જો કોઈ વ્યક્તિ આપણને મારવાનો પ્રયાસ કરે છે અને આપણી પાસે આપણી સુરક્ષા માટે તેને મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી, તો અહીં કોઈ પ્રાણીને મારી નાખવું અહિંસા ગણાશે નહીં અથવા અધર્મ. આપણા ખોરાક માટે અનાજ, શાકભાજી, ફળો અને મૂળનો ઉપયોગ કરવો એ હિંસા કે અધર્મ નથી. પરંતુ અનાજ, શાકભાજી, ફળો અને મૂળની હાજરીમાં પણ માંસ ખાવું એ ચોક્કસપણે હિંસા અથવા અધર્મ છે, કારણ કે છોડમાં પ્રાણીઓ કરતાં ઓછી વિકસિત ચેતના હોય છે. દવા માટે જીવોની હત્યા કરવી એ હિંસા કે અધર્મ નથી, કારણ કે રોગની સારવાર માટે દવા જરૂરી છે. આપણા અસ્તિત્વનું રક્ષણ કરવું જરૂરી છે.